भाला नाथ रहो मारा मेणमा। हे जी भाला नाथ रहो मारा मेणमा। हरि आवाने आवा तन मन जाऊं वारणे तम ऊपर मावा। हे जी भाला नाथ रहो मारा मेणमा। हे जी भाला राखीश जतने जीव मां नहीं दऊं जावा। दुर्लभ घड़ा छे राजना दर्शन देवन थावा। हे जी भाला नाथ रहो मारा मेणमा। हे जी भाला सुंदर मुख छवि जोईने लोभाणा छे नैना। भाला लागे छे मुखना मीठा मीठा वेणा। हे जी भाला नाथ रहो मारा मेणमा। हे जी भाला आखलड़ी अमरूथे भरे रूपाड़ी छे रे अतिशय आनंद सुख उपजे तमने जारे देखूं। हे जी भाला नाथ रहो मारा मेणमा।
हे जिव्हाला नख शीख शोभा अंगनी जोईला जे छे काम प्रेमानंद जोई राजने आनंद आठो जाम हे जिव्हाला नाथ हे जिव्हाला नाथ हे जिव्हाला नाथ रहो बारा प्रात समय उठी सुंदर मुखनी प्रात समय उठी सुंदर मुखनी शोभा मन मां संभारूं रे प्रात समय उठी सुंदर मुखनी तन मन धन श्री पुरुषोत्तम तन मन धन श्री पुरुषोत्तम वदन कमल पर वारूं रे प्रात समय उठी सुंदर मुखनी अधर बिंब फण दशन कुंद कड़ी जी अधर बिंब फण दशन कुंद कड़ी नासा शुक चित चोरे रे गोल कपोले शोभे सुंदर गोल कपोले शोभे सुंदर तिलक जमणी कोरे रे प्रात समय उठी सुंदर मुखनी प्रात समय उठी सुंदर मुखनी शोभा मन मां संभारूं रे प्रात समय उठी सुंदर मुखनी लोचन लाल कमल दड़ सरखा जी
लोचन लाल कमल दल सरखा रेखा माही रूपाली रे भ्रुकुटी कुटिल विशाल भालमा भ्रुकुटी कुटिल विशाल भालमा तिलक केसर मरमाणी रे प्रात समय उठी सुंदर मुखनी प्रात समय उठी सुंदर मुखनी शोभा मन मां संभारू रे प्रात समय उठी सुंदर मुखनी। सुंदर मस्तक शिखा मनोहर जी 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 सुंदर मस्तक शिखा मनोहर संभारू ज्यारे रे प्रेमानंद कहे स्वामी प्रेमा। સહજાનંદ સ્વામી મહારાજની જય, બાબા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા અનાદિમુક્તરાજ પરમ પૂજ્ય શ્રી નારાયણ મામાના પ્રાગટ્ય શતાબ્દી પર્વને અનુલક્ષીને આ ઈ સત્સંગ સભા ટેલી સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને ઘણા બધા મહિનાઓથી કોરોના ઇફેક્ટ શરૂ થઈ ત્યારથી આપણે આ ઈ સત્સંગના માધ્યમ દ્વારા ખૂબ ખૂબ મહારાજ બાપા મામા માસીની વાણીનો અને એમના સિદ્ધાંતો એમના ઉદ્દેશો અને એમના રાજીપાનો જુદા જુદા હરિભક્તોના મુખે લાભ લઈ રહ્યા છીએ. આજે પણ આપણે એ જ ચીલો આગળ વધારતા સૌપ્રથમ અમુશ્રી પ્રફુલભાઈ ગાંધીના મુખે આપણે મામા માસીના સંભાળનાનું રસપાન કરીશું. અમુશ્રી પ્રફુલભાઈ ગાંધી. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ અનાદિ મહામુક્તરાજ અબજી બાપા શ્રી આપણા સૌના ગુરુવર્ય નાણ મામા તથા અનાદિ મુક્ત લીલામાસી તથા આ એ સત્સંગ મારફત ઉપસ્થિત સર્વે મુક્તોને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ સાથે જય સ્વામિનારાયણ. આપણે આ એ સત્સંગ મામાના શતાબ્દી મહોત્સવ પ્રસંગે યોજી રહ્યા છીએ. ત્યારે મામા અને માસી તે બંને આપણા માટે શું કર્યું એ આપણે વિચારવું રહ્યું. હું મામાનો એક પ્રસંગ કહું. મામા હું જ્યારે હોસ્ટેલમાં હતો M.Com કરતો હતો ત્યારની વાત છે. લગભગ 1980ની વાત છે. રવિવારનો દિવસ હતો. અમે એટલે કે હું, મારા મોટા ભાઈ સુરેશભાઈ, બિપિનભાઈ, મહેન્દ્રભાઈ મહેતા, અમે ચાર ભાઈઓ. બિપિનભાઈ અને મહેન્દ્રભાઈ મારા કઝિન બ્રધર થાય. અમે સાંજે મામાના દર્શન કરવા ગયા એમના ઘરે.
સર્વમંગલ સોસાયટીમાં. મામાના ઘરે મહારાજના દર્શન કર્યા, પછી મામાને પગે લાગી અને મામાએ અમને બેસાડ્યા. સામે સોફા હતો, સોફામાં બેઠા અને એક જણ મામા પાસે બેઠા. પછી મામા તો બહુ જ એ દિવસે ઉમંગમાં હતા અને સત્સંગની વાત, મહારાજની વાત કરવા માંડ્યા. એમાંના થોડાક વાક્યો મને યાદ છે. મામા એ સમયે બોલ્યા કે શરીર છે, આ દેહ છે, દેહની લિમિટેશન્સ છે. તો લિમિટેશન્સ શું? તો બધી જગ્યાએ જઈ ના શકાય. એટલે જો સત્સંગનું કામ કરવું હોય, બીજું કામ કરવું હોય તો ઘણી અડચણ પડે. પણ જો દિવ્ય દેહ હોય તો બધે જ આવી જઈ શકાય, જ્યાં જવું હોય ત્યાં જવાય. પછી એમને એક વાત એવી પણ કરી કે હવે મહારાજ કે મહારાજના મુક્તો ભારતમાં જ પ્રગટ થાય એવું જરૂરી નથી. તેઓ વિદેશમાં પણ પ્રગટ થાય, જર્મની, USA, એમ મામાએ વાત કરી. અને મામાની વાત એવી કે આપણને આનંદ થાય અને આપણને એમ થાય કે આપણે સાંભળે જ રાખીએ. મામા એકદમ વાતો કરતા હતા, પછી અચાનક વાતો કરતાં કરતાં ઊભા થઈ ગયા અને અમને બધાને કહ્યું કે હવે તમે જલ્દી હોસ્ટેલ જાઓ. અમે વિચારમાં પડી ગયા કે કેમ આમ? છતાં પણ મામાની આજ્ઞા થઈ એટલે અમે ઊભા થયા, મામાને પગે લાગ્યા. એટલે મામાએ મહારાજને પ્રસાદી ધરાવી, સાકર ધરાવી અમને આપી અને અમને બધાને ચાંદલા કર્યા. અમે મામાને ત્યાંથી નીકળી અને સીધા ચાલતા ચાલતા નારાયણપુરાથી દર્પણ 5 રસ્તા અને દર્પણથી પછી કોમર્સ 6 રસ્તા થઈ અને સેન્ટ ઝેવિયર્સ કોર્નર પાસે અમારી મોડ બોર્ડિંગ છે, પીટી શાહ મોડ બોર્ડિંગ, તેમાં પહોંચવા માટે ચાલવા માંડ્યા ઝડપથી. હવે જેવા અમે ઝાંપા પાસે પહોંચ્યા કે ધોધમાર વરસાદ એવો તૂટી પડ્યો કે ના પૂછો વાત. અમે ઝાંપાથી સીધા દોડ્યા અને તરત અમારી રૂમમાં અમે આવી ગયા. એટલે જે અમે વિચારતા હતા કે આ શું છે, મામાએ આપણને કેમ ઝડપથી ઊભા કર્યા, પણ ત્યારે પહોંચ્યા અને આ વરસાદ આવ્યો ત્યારે તરત ખબર પડી કે આપણે હોસ્ટેલમાં છીએ અને આ વરસાદમાં જો આપણે પલળી જઈએ, બીમાર પડીએ તો કોણ આપણી સેવા કરે? તો એ તકલીફમાંથી આપણને ઉગારીને મામાએ આપણને ઝડપથી અહીં મોકલ્યા. તો આ જે એક પ્રસંગ છે એ યાદ રહી ગયો, આપણે કીધો. બીજો એક પ્રસંગ માસીનો છે. લીલા માસી અતિ દયાળુ. હવે એક વખત એવું થયું કે માસીને એમના સેવકો, 2-3 સેવકો હતા, ખબર નહીં કોણ છે, દેવાંગ કે ધવલ કે કોણ હતું એક્ઝેક્ટ ખબર નથી. 2-3 સેવકો એમને વ્હીલચેરમાંથી, એમના મકાનમાંથી ઓસરીમાં લાવ્યા અને ઓસરીથી પગથિયા ઉતારી અને બારી નીચે લાવ્યા. એ સમયે હું નીચે મહારાજના દર્શન કરતો હતો. મારી બાજુમાં પરસોત્તમભાઈ પટેલ પણ હતા. માસીને પ્રદક્ષિણાની ઈચ્છા હતી એટલે તરત પરસોત્તમભાઈ પટેલ તો ખૂબ રાજી થઈ ગયા અને સેવકો તો એમના સાથે હતા એટલે વ્હીલચેર લઈ અને આપણે મિશનનો જે દરવાજો છે એ દરવાજો થઈ અને
જે મિશનનું દવાખાનું છે એ ગલીમાં થઈ અને જવાનું એક પ્રદક્ષિણા કરવાની હતી. તો પરસોત્તમભાઈ પટેલ તો સમયને પારખનારા, એ તરત એમને કીર્તન ઉપાડ્યું, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, શેરડીઓમાં આવે લટકંતો લાલો રે. આમ કીર્તન ઉપાડ્યું અને હું પણ બાજુમાં હતો તો મેં પણ કીર્તનમાં સુરમાં સુર પુરાયું અને બીજા બધા પણ સાથે ચાલવા જ માંડ્યા, જાણે એક ધસમસતો પ્રવાહ આવતો હોય. અને એ ત્યાંથી માસી વ્હીલચેરમાં થઈ, અમે બધા પાછળ સાથે હતા, એમના સેવકો હતા, બીજા બધા બી હરિભક્તો હતા જે હતા, બધા અમે સાથે ત્યાં થઈ દવાખાને થઈને જે બીજા દરવાજે મિશનની ઓફિસ છે ત્યાં થઈ અને પછી ભાઈઓને ઉપર જવાની જે સીડી છે, મિશનમાં ઉપર જવાની સીડી, ત્યાં થઈ અને અમે જેવા આગળ વધ્યા અને ત્યાંથી આગળ થઈ અને મિશન પાસે પહોંચ્યા. ત્યાં આ કીર્તન બોલતા બોલતા ઠેક છેલ્લી કડીએ પરસોત્તમભાઈ પહોંચી ગયા અને વાત કરી કે નિજ સખા ચમર કરે લઈ હાથ રે, આજો આવ્યા ભૂમાનંદના નાથ રે. આજે છેલ્લી કડી બોલ્યા અને એક પ્રદક્ષિણા પૂરી થઈ અને તરત અમે મહારાજ પાસે પહોંચ્યા, મહારાજને દર્શન કર્યા અને ખબર નહીં પણ એટલો બધો ઉત્સાહ અમારા મનમાં આવી ગયો અને એમ થાય કે જાણે મહારાજ સાક્ષાત આવ્યા હોય, એના સાથે કેટલાય મુક્તો હોય અને જાણે મોટો વરઘોડો નીકળો ના હોય એવો આનંદ થઈ ગયો. માસી બધા એની સામે કૃપા નજર કરી અને બધાએ જોયું તો એટલો બધો અમને સંતોષ થઈ ગયો કે ના પૂછો વાત. હવે એ આ બધી એમની દિવ્ય લીલા અને સંભારણું છે. આ બધા સંભારણા એવા છે કે એક એક સંભારણું સંભાળીએ એમ થાય કે આહા, માસી મામા આ રહ્યા, ક્યાં ગયા છે? તો દિવ્ય દેહે તો આપણને એમ લાગે કે આપણા સાથે જ છે. હવે એમને આપણે વિચારીએ કે શું નથી આપ્યું. એમની દ્રષ્ટિમાં જે કોઈ આવ્યા, મામા કે માસી, એમને વાત કરે કે મનમાં રાખે, સંકલ્પ હોય તો એ મામા માસી એમનો સંકલ્પ અંતર્યામીપણે જાણી જાય અને એવા આશીર્વાદ આપે કે એમને જે સંકલ્પ કર્યો હોય, વ્યવહારિક હોય, કંઈ દુઃખ હોય, બીજી તકલીફ હોય, નોકરીનું હોય, કંઈ વ્યવહાર કરવાનું હોય, લગ્ન ના થતા હોય કે બીજું ત્રીજું ગમે તે એજ્યુકેશન માટે એડમિશન લેવાનું, આવા ઘણા બધા. તો આ બધા જ સંકલ્પો મામા કે માસી પાસે જઈએ તો એમને પૂરા કર્યા. એટલે અને એ શા માટે કરતા કે એમનું એક જ સ્થાન હતું કે કોઈ પણ હિસાબે આ જીવ જે એમની દ્રષ્ટિમાં આવ્યા એ બધા જ ભગવાનને ઓળખે અને ભગવાનમાં જોડાય અને ભગવાનનું જે દિવ્ય સુખ છે એ દિવ્ય સુખને પામે. એટલે એ દિવ્ય સુખ પમાડવા માટે, એ રસ્તે ચલાવવા માટે આપણી આ બધી એમને આપણી જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ પૂરી કરી અને પોતે આવા દિવ્ય અલૌકિક ચમત્કારો બતાવતા અને દિવ્ય લીલા પણ કરતા. એટલે એક કીર્તનની કડી મને યાદ આવે છે કે હરિ કે બંદે हरि को जप ले, सच्चे धर्म को धारण कर ले, झूठे जग से ध्यान हटा ले, हरि भजन में मन को रमा ले, भव से तर ले सुमिरन कर ले, कर एक नाम का पारायण, स्वामी नारायण स्वामी नारायण
સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હવે આ એક જ વસ્તુ છે, આપણને એક વસ્તુ શીખવાડી કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એક વાત બીજી યાદ આવે છે કે મહારાજ જેતલપુરનો યજ્ઞ કરતા હતા ત્યારે બ્રાહ્મણોને ભૂદેવોને ખૂબ દક્ષિણા આપતા અને એમને પૂછતા કે ભાઈ તમે જે બ્રાહ્મણ આવે એમને પૂછે કેટલા વેદ ભણ્યા છો, કેટલા શાસ્ત્ર ભણ્યા છો, કેટલા પુરાણ ભણ્યા છો. એ જે કે 2 ભણ્યો છું, 1 ભણ્યો છું, 5 ભણ્યા છે, તો એ પ્રમાણે એમને સોના મહોર આપતા, મેં દક્ષિણા એટલી આપતા. હવે એમાં એવું થયું કે એક ભૂદેવ આવ્યા, મહારાજ પૂછે કેટલા વેદ ભણ્યા છો, તો કે સ્વામિનારાયણ. એ કહે ભૂદેવ તમને પૂછે છે કે તમે કેટલા શું ભણ્યા છો, કેટલા વેદ ભણ્યા છો, તો કે સ્વામિનારાયણ. કંઈ શાસ્ત્ર ભણ્યા છો, કંઈ પુરાણ ભણ્યા છો, તો કે સ્વામિનારાયણ. બસ મહારાજ જે કંઈ પૂછે તો એક જ વાત, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હવે મહારાજ તો આ વસ્તુ સાંભળી અને એટલા બધા રાજી થઈ ગયા કે ના પૂછો વાત. એટલે મહારાજે એમને આખા ખોબો ભરી અને સોના મહોર આપી. એ એટલા માટે કે આ એક જ વસ્તુ સમજે માણસ, જો સ્વામિનારાયણ સમજી જાય તો બીજી કોઈ જરૂરત એને નથી. શા માટે? કે એ સ્વામિનારાયણમાં જ બધું આવી જાય છે, એ સર્વોપરી સુખ છે. મહારાજે ગઢડા પ્રથમના પહેલા વચનામૃતમાં જ વાત કરી છે કે સૌથી અઘરામાં અઘરી વસ્તુ જો હોય તો ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી એ તો, અને અખંડ વૃત્તિ જો રહે તો એનાથી દુનિયામાં કોઈ અધિક પ્રાપ્તિ નથી. તો આ બ્રાહ્મણે, આ ભૂદેવે એ અખંડ વૃત્તિ રાખી અને બસ એક સ્વામિનારાયણ 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 રાખ્યું. મહારાજ ખૂબ રાજી થઈ ગયા અને એમને ખોબે સોના મહોર આપી. તો આપણે પણ એ જ કરવાનું છે. મામાએ આપણને ખૂબ બધું આપ્યું, આપણે એમના પાસેથી માગ્યું તો પણ આપ્યું, ન માગ્યું મનમાં હતી કંઈ વાત તો એ અંતર્યામી પણ જાણીને એ પણ બધું આપ્યું. આપણા પાસે શું હતું? મીંડું. તો એ મીંડામાંથી આટલું બધું સર્જન કરી આપ્યું. તો આપણે એ વસ્તુ કરીએ અને ભગવાનને સતત યાદ કરીએ, મામા માસીને યાદ કરી, એમના લીલા ચરિત્રો યાદ કરી અને આપણે મહારાજમાં અખંડ વૃત્તિ જોડીએ. એવી આપણે બધાએ એવું કરીએ અને મને પણ એવી વૃત્તિ થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે હું વિરમું છું. જય સ્વામિનારાયણ. બધાયને જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની. પ્રફુલભાઈએ ખૂબ સરસ મામા માસીના સંભાળા રજૂ કર્યા. પૂજ્ય શ્રી નારાયણ મામા જેવા અનાદિમુક્ત, એમને ભૂત ભવિષ્ય વર્તમાન બધું જ હસ્તામળ હોય છે. એમનો એક સરસ પ્રસંગ એમણે કીધો કે મામા એમની સાથે વાતમાં બેઠા હતા અને પછી એમને અચાનક જ કહે કે જલ્દી હોસ્ટેલ પહોંચી જાઓ. અને હોસ્ટેલ પહોંચ્યા અને તરત જ ધોધમાર વરસાદ વરસ્યો. તો આ વસ્તુ જે પૂર્ણ સ્થિતિને પામેલા અનાદિમુક્ત હોય એને બધું હસ્તામળ એટલે રમત વાત હોય છે. આ કંઈ બહુ મોટી સિદ્ધિ નથી એમના માટે, પણ આપણા જેવા સામાન્ય મનુષ્યો માટે એક અચરજની વાત છે. એવી જ રીતે માસીબાની પણ વાત કરી એમણે કે માસીબાએ પ્રદક્ષિણા કરી અને મહારાજ પાસે બધા આવ્યા તો જાણે મહારાજ સાક્ષાત ઊભા હોય, બિરાજમાન હોય એવી પ્રતીતિ થઈ બધાને. મામા કહેતા કે જ્યારે પણ
મહારાજના મોટા મુક્ત ઉપસ્થિત હોય ત્યારે શ્રીજી મહારાજ ત્યાં પ્રત્યક્ષ હાજર હોય છે, હાજરા હજુર હોય છે. અને એટલે જ એમણે મિશનમાં એવા આશીર્વાદ આપ્યા છે કે જે મિશનમાં ઘનશ્યામ મહારાજ બિરાજે છે એ સદાય હાજરા હજુર છે અને પ્રત્યક્ષપણે સૌ કોઈની નાની મોટી શુભ પ્રાર્થના સાંભળે છે. અને એટલે જ પૂજ્ય મામાની આ વાતને આધારે એવું કહી શકાય કે મિશનમાં મહારાજ જ્યારે પ્રત્યક્ષપણે બિરાજતા હોય અને આપણી બધી રજૂઆતો, આપણી બધી જ મૂંઝવણો, આપણી બધી જ વાત સાંભળતા હોય, બધી જ પ્રાર્થના સ્વીકારતા હોય ત્યારે આપણે ક્યાંય બીજે માથું ટેકવવા જવાની જરૂર રહેતી નથી. હવે આપણે એક સરસ મજાના કીર્તનનો લાભ લઈશું. કીર્તનના શબ્દો છે, મેરે તો તુમ એક હી એક આધારા. ખૂબ જ જબરજસ્ત સમર્પણ ભાવનું પદ છે, તો એનો લાભ લઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. एक ही आधारा एक ही आधारा एक ही मेरे तो तुम एक ही आधारा. मेरे तो तुम एक ही आधारा. एक ही आधारा. एक ही काग की गति धई मेरी नाव के काग
सखी भाई मेरी, जहाँ देखूं तहाँ जल निधि खारा, जहाँ देखूं जहाँ देखूं तहाँ जल निधि खारा, जल निधि खारा। हे कहीं आधारा, हे कहीं आधारा, मेरे तो तुम एक ही आधारा। रसिक शिरोमणि, रसिक शिरोमणि, रसिक शिरोमणि, तुम बिन मोको, रसिक शिरोमणि, तुम बिन मोको, लगत है जग सुख जरत अंगारा, जरत अंगारा। एक ही आधारा, एक ही आधारा, मेरे तो तुम एक जी आधारा। हो एक ही तुम मोको मिलियो तो आनंद अतिशय, तुम मोको मिलियो तो आनंद अतिशय, तुम मोको मिलियो तो आनंद अतिशय, तुम मोको मिलियो तो बिसरत सब दुख वारम
बिसरत सब दुख बारम बारा ओ बिसरत सब दुख बारम बारा हे कहीं आधारा मेरे तो तुम्हें कहीं आधारा। मुक्तानंद के प्रभु मुक्तानंद के अंतर्यामी मुक्तानंद के मुक्तानंद के अंतर्यामी मुक्तानंद के अंतर्यामी कहाँ समझाऊं मोरे प्रीतम प्यारा प्रीतम प्यारा 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 प्रीतम प्यारा कहाँ समझाऊं मोरे कहाँ समझाऊं मोरे कहाँ समझाऊं मोरे प्रीतम प्यारा कहीं आधारा कहीं आधारा मेरे तो तुम एक ही आधारा एक ही आधारा एक ही आधारा एक ही आधारा। सदानंद स्वामी महाराज की जय, बापा श्री जय, सदगुरु श्री जय, स्वामी नारायण भगवान की।
સહજાનંદ સ્વામી મહારાજની જય. શું અદ્ભુત પદ! પ્રભુ, આપ એક જ મારા આધાર છો, આપના સિવાય મારું કોઈ નથી. કાગળની નાવડી કેટલો ટાઈમ ટકે? એ કાગળની નાવ જેવી મારી પરિસ્થિતિ છે, અને જ્યાં જોઉં ત્યાં ખારો સમુદ્ર, અંગારા જેવો સમુદ્ર. એવામાં તમે મારી રક્ષા કરો છો, ને તમારો જ એક આશરો છે મને. તુમ મુકુ મિલ્યો તો આનંદ અતિશય, અને આવી પરિસ્થિતિમાં તમે મને મળી ગયા તો કેટલો આનંદ છે મને. ખૂબ ખૂબ અદ્ભુત પદ. ભગવાન પ્રત્યે શરણાગતિનું, ભગવાન પ્રત્યે સમર્પણ ભાવનું, અને શ્રીજી મહારાજ સિવાય બીજી કોઈ પેલામાં કોઈ આધાન, કોઈ સપોર્ટ નહીં, બીજે ક્યાંય મન ના લાગે, આવી ખૂબ જ ગદગદ કંઠે કરેલી પ્રાર્થના. જો આવી પ્રાર્થના રોજ થાય તો મહારાજ પળે પળે આપણી સાથે રહે અને સતત આપણું ધ્યાન રાખે. આવા સુંદર મજાના પદ બાદ હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે મુંબઈથી અમુશ્રી પારસભાઈ ખૂંટ, એટલે કે પારસભાઈ ભગત. અને હવે આપણે એમની વાણીનો લાભ લઈશું. અમુશ્રી પારસભાઈ ભગત. મંગળ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરો સદાયનુપ સમરો સદાયનુપ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સંકલ્પ મૂર્તિ શ્રી અબજી બાપા શ્રી તથા સદગુરુઓ શ્રી તથા જેણે આપણને પોષણ આપ્યું એવા પૂજ્ય મામાશ્રી સોમચંદ બાપા, જાદવજી બાપા, મુનિ સ્વામી તથા દિવ્ય સભાને કોટિવંદન સાથે જય સ્વામિનારાયણ. મામાશ્રીને પ્રાગટ્યને 100 વર્ષ પૂરા થઈ જવા રહ્યા છે, અને એ નિમિત્તના આ ટેલી સભા, તો એ સભામાં આજે આપણે ગુણાતીતાનંદ સ્વામીને સંભાળવા છે. ગુણાતીતાનંદ સ્વામીએ જુનાગઢમાં 40 વર્ષ 4 મહિના અને 4 દિવસ જે સ્વામીએ વાતો કરી, એ વાતોના પડઘા આજે પણ સત્સંગમાં એ સંભળાય છે. સ્વામીએ જે વાત કરી છે એમાં સ્વામીએ દરેક જીવની પૂરી સંભાળ લીધી છે. એમાં ત્યાગી હોય, ગ્રહસ્થ હોય, આચાર્ય હોય, દેવ હોય, અવતાર હોય, તો જેને ભગવાનના ધામમાં જવું હોય તો એને સ્વામીએ બધી વાતોમાં પૂરેપૂરી સંભાળ રાખી. અને એ પણ સ્વામીએ કોઈની પણ મોહબત અને રાખ્યા વિના. તો એમાંથી એક વાતનો આજે પ્રસંગ લેવો છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી કે સત્સંગ કરવો તે કેવળ પોતાના જીવના કલ્યાણને અર્થે કરવો, અને એમાં પણ સ્વામી કે મોરથી ખબરદાર રહેવું. પછી ભગવાન કાંડું ચાલે તો એ ઠીક ન પડ્યું કહેવાય, એમ સ્વામી વાતમાં કહે છે. જો ભગવાનના ગમતા બહાર આપણા કલ્યાણને અર્થે મોરથી ખબરદાર ન રહીએ તો
સ્વામી કે ભગવાન જરૂર કાંડું ઝાલશે. સ્વામી દૃષ્ટાંત આપતા કે એક સ્વામી હતા, એને એકાદશીનો ઉપવાસ કર્યો અને પછી જાગરણ ન કર્યું. ત્યારે મહારાજે સપનામાં દર્શન દઈ અને ઠોંટ મારીને કહ્યું કે આ તો તું મારો છો, એટલે હું તને આ ઠોંટ મારીને કહું છું. માટે એ પછી ભગવાને કાંડું ઝાલ્યું કહેવાય. એ પછી વળતે દિવસ રાત્રિએ એ સ્વામીને વીંછી કરડ્યો અને આખી રાત જાગવું પડ્યું હતું. માટે સ્વામી ખબરદાર રહેવાનું પોતાના મોક્ષના માર્ગમાં, એવી વાતમાં સ્વામી આ ભલામણ કરે છે. અને આ ખબરદાર રહેવાની વાતમાં મહારાજ પણ જાણપણાના વચનામૃતમાં છેલ્લાના 9માં મહારાજ પોતે એ કહે છે કે અમારા મુનિમંડળમાં મોટા મોટા મુનિ છે, એને એમ વર્તે છે કે પોતાના હૃદયને વિશે જે જાણપણું છે એ ભગવાનના ધામનો દરવાજો છે. તો મહારાજ જેને જાણપણું કહે છે એને સ્વામી ખબરદાર રહેવું, એ શબ્દ સ્વામી કહે છે. નિષ્કુળાનંદ સ્વામી પણ એવું કહે કે લૂંટાણા પછી ભાગે તો એ શા કામનું, એવું સ્વામી પોતાના કાવ્યમાં કહે છે. તો એને ગાંડો કહેવાય. લૂંટાણા પછી ભાગ્યો એને ગાંડો કહેવાય. માટે મોરથી જાણપણું, ખબરદારપણું એવું રાખવું. પછી સ્વામીએ તે વાતમાં એની વિકૃતિ કરી છે કે પોતાના કલ્યાણને અર્થે શું અંતરાય કરે છે એની પણ સ્વામીએ વિકૃતિ કરેલી છે. જેમાં સ્વામીએ 4 નામ લીધા છે. એક તો લોક, બીજો ભોગ, ત્રીજું દેહ અને ચોથું પક્ષપાત. આ લોક તો સ્વામી કે ભગવાન ભૂલાવે એવો છે. સમચંદ બાપા પણ પત્રમાં એવું કહેતા કે આપણે આ લોકમાં વ્યવહાર સિદ્ધ કરવા આવ્યા નથી, આપણે મૂર્તિ સિદ્ધ કરવી છે, એવું સમચંદ બાપા પત્રમાં કહેતા. અને ગુણાતીતાનંદ સ્વામી કે આ લોકમાં સુખ છે એવી તો કોઈ મોટાએ કલમ મૂકી જ નથી. માટે આ લોક મોક્ષ માર્ગમાં વિઘ્ન કરે એમ જાણી સ્વામી કે મોરથી ખબરદાર રહેવું. બીજું સ્વામીએ નામ લખ્યું ભોગનું. તો પંચ વિષય અને એમાં સ્વામીએ વિકૃતિ કરેલી છે કે પંચ વિષય જેટલા સારા બંધનકારી એટલા મોળા નહીં, એવું સ્વામીએ થોડી વિકૃતિ કરી છે. સ્વામી કે ગામડામાં 12 મહિનામાં 1 વાર હોળી હોય, શહેરમાં 12 માસ હોળી. અને સ્વામી વિશેષ કહે કે ગામડાના શહેરના વિષય જીવતા માણસ જેવા છે અને ગામડાના વિષય ઓડા જેવા છે. માટે એવી પંચ વિષયની પણ સ્વામીએ એ વિકૃતિ કરેલી છે. મહારાજે તો અંતના 26ના વચનામૃતમાં આ વિશે છણાવટ કરી છે. મહારાજ કે ભગવાન સંબંધી વિષયને યોગ્ય કરીને આનંદ પામે, એમ જ અન્ય સંબંધી વિષયને યોગે આનંદ પામે તો એ ખોટો રસિક ભક્ત છે, એવી મહારાજે એમાં વિકૃતિ કરી છે. ભગવાનને વિશે આનંદ પામ્યો એવો જ વિષયને વિશે આનંદ પામ્યો તો સરખો આનંદ થાય, એની ભક્તિ ઉપાસના મહારાજે ખોટી કીધી છે. મહારાજે તો કેવળ સરખા આનંદમાં જો ખોટી ભક્તિ ઉપાસના કીધી હોય
તો કેવળ વિષયમાં આનંદ થાય તો એની તો વાત ક્યાં કહેવાની રહી. અબજી બાપાશ્રીએ પણ રહસ્યાર્થમાં આ વાતને રજૂ કરી છે કે સ્થૂળ દેહ અને જાગ્રત અવસ્થામાં એનો વિવેક કીધો છે. ગુણાતીતાનંદ સ્વામીએ આ 26ના વચનામૃતને એવું કીધું છે કે આ નિર્ગુણ ભાવને પમાડે એવું વચનામૃત છે. તો મહારાજે તો હજી તો આ જાગ્રત અવસ્થા અને સ્થૂળ દેહનો વિવેક અબજી બાપાશ્રીએ એને કીધો. મહારાજે તો એથી આગળ કીધેલું છે કે સ્વપ્નમાં પણ ભગવાનની મૂર્તિને દેખી અને આનંદ પમાય. જો એવો જ અન્ય પંચ વિષયને દેખી આનંદ પમાય તો એની સમજણ ભગવાને ખોટી કીધી. અને અબજી બાપાશ્રીએ રહસ્યાર્થમાં આ વાતને સૂક્ષ્મ દેહ અને સ્વપ્ન અવસ્થાનો વિવેક કીધો છે. ત્યારે મહારાજે સાચી સમજણ, સાચી ઉપાસના, સાચી ભક્તિ કઈ કીધી? તો અન્ય વિષયમાં ઉલટા અન્ની પેઠે અભાવ રહેતો હોય, મહારાજ કે એ ભક્ત સાચો છે. તો આ માટે પંચ વિષય રૂપી ભોગ એ પણ મોક્ષ માર્ગમાં ગુણાતીતાનંદ સ્વામી કે વિઘ્ન કરતા જાણી મોરથી ખબરદાર રહેવું. સ્વામીએ ત્રીજું નામ દેહનું લખ્યું છે. સ્વામી કે આ દેહ એમાં જીવને સૌથી વિશેષ હેત છે. જેવો પોતાનો દેહ વાલો છે એવું સ્વામી કે બીજું તો કોઈ વાલું નથી. સ્વામી એક દ્રષ્ટાંત આપતા કે એક સ્ત્રી પોતાના બાળકને લઈને ઊભી થઈને ફરતી આગ લાગી, તો એને ઉગરવાનો કોઈ આરો નહોતો. ત્યારે એ સ્ત્રીએ પોતાના બાળકને આગમાં નાખી એના ઉપર પગ દઈ અને એ નીકળી ગઈ. એવો આ દેહ પોતાનો વાલો છે કે જેવું બીજું કોઈ વાલું નથી. માટે મૂળથી સ્વામી કે એમાં ખબરદાર રહેવું. નિષ્કુળાનંદ સ્વામી તો એમાં લખે છે કે એ તો કુસંગ છે નિજ દેહ, એમાં જીવે માન્યો છે સ્નેહ. સોમચંદ બાપા પત્રમાં પણ આની થોડી વ્યક્તિ કરે કે પોતાને વિશે જે દેહ ભાવ રહેશે એટલે જ ભગવાનની મૂર્તિમાં ચોંટાતું નથી, એવું બાપા પત્રમાં લખે છે. બાપા કે દેહ ભાવ એટલે શું? તો એ તો દરેક ક્રિયામાં આપણને ખબર પડે કે જેમાં હું થયા કરે એ દેહ ભાવ. જેમાં પોતાનો ભાવ ઉભો રહે સોમચંદ બાપા કે એ દેહ ભાવ. એટલે મોક્ષ માર્ગમાં ગુણાતીતાનંદ સ્વામી કે આ દેહ પણ વિઘ્ન કરે એમ જાણી મોરથી એમાં ખબરદાર રહેવું. સ્વામી પછી ચોથું પક્ષપાતનું લખે છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એમાં તો થોડો વિશેષ ભાર આપે છે. સ્વામી કે જેવું પક્ષપાતે કરીને જેવું આ દેહ જીવનું ઊંડું થાય છે એવું તો બીજી કોઈ વાતે કરીને જીવનું ઊંડું થતું નથી. સ્વામી આમાં વિશેષ જાણપણું રાખવાનું કહે છે. પક્ષપાત કરવામાં તમો ગુણ આવી જાય, પક્ષપાત કરવામાં કોઈ મુક્તનો અભાવ આવી જાય, અપરાધ થઈ જાય, તો જેવું લોક ભોગ દેહ જેવું મોક્ષ માર્ગમાં વિઘ્ન કરે છે, તો એમાં કલ્યાણના માર્ગ થકી સ્વામી કે પડી ન જાય. પણ જ્યારે પક્ષપાત આવે તો એ પક્ષપાતે કરીને મંદિર, આચાર્ય, સંતો, ભક્તો એનો અપરાધ થઈ જાય છે. તો એ કલ્યાણના માર્ગ થકી પડી જવાય. માટે સ્વામી કે પક્ષપાતે કરી જેવું જીવનું ભૂંડું થાય એવું તો બીજી કોઈ વાતે કરીને ભૂંડું થતું નથી. અબજી બાપાશ્રી તો એવું કે
કે સત્સંગમાં જેટલા પંચવર્તમાન પાળે છે એ બધું આપણું કુળ જાણવું, અને જેટલા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે એ બધું એક મંડળ જાણવું. તો અબજી બાપાશ્રીની આ વાત જો કોઈ જાણે તો આ બાપાશ્રીની વાત બધા પક્ષપાતને ટાળનારી છે. પક્ષપાત તો સત્સંગમાં ગુરુને લઈને પણ પક્ષપાત થાય, મંડળને લઈને પક્ષપાત થાય, દેશને લઈને પક્ષપાત થાય, દેવને લઈને પક્ષપાત થાય, ધનને લઈને પક્ષપાત થાય. આ બધા જ પક્ષપાતને જો ટાળવા હોય તો બાપાશ્રીએ કહ્યું એમ એક મંડળ એક કુળ. માટે આ પક્ષપાત પણ મોક્ષ માર્ગમાં વિઘ્નરૂપ જાણી મોરથી એમાં ખબરદાર રહીએ. તો ગુણાતીતાનંદ સ્વામીએ જેમાં જીવના કલ્યાણને અર્થે જે આ વાત કરી છે એ બહુ આનંદ આપનારી છે. માટે એ વાતનો અહીં પ્રસંગ લીધો છે. ગુણાતીતાનંદ સ્વામી કે આજ તો ભગવાન જેવા જોઈએ એવા મળ્યા છે, એના મુક્તો મળ્યા છે એવું સ્વામી કહે છે. તો આપણે ખોળવા ભગવાનને નહોતા ગયા, એ તો ભગવાન અને મુક્તોએ આપણને ખોળી લીધા છે. ઉમાનંદ સ્વામી કે આ તો ઘેરે ચાલી આવ્યા બ્રહ્મમોલ વાસી. એવી ભગવાને કરુણા કરી, અને એ કરુણાને આપણે મોક્ષ માર્ગમાં વિઘ્ન કરે, જે એને પાપ જાણી પર હરી અને આપણા કલ્યાણમાં વિઘ્ન ના આવે એના માટે સ્વામીએ આ વાત જે કરી છે. તો આ સભામાં અંતમાં સર્વે મુક્તોનો રાજીપો ઈચ્છી અને આ સભાને કોટી વંદન સાથે આ સેવકના જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. પારસભાઈએ ખૂબ સરસ વાત કરી, ખબરદાર રહેવાની. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં શ્લોક લખ્યો છે કે મારા આશ્રિતજને પોતે રૂડા અક્ષરે પોતે પોતાના હાથે નામું લખવું. હવે નામું એટલે શું અહીંયા? એટલે કે આવક જાવકનો હિસાબ. શેની આવક જાવકનો હિસાબ? સામાન્ય રીતે બધા પૈસાનો આવક જાવકનો હિસાબ સમજે કે ભાઈ આપણે શું આવક આવી અને શું ખર્ચ કર્યો. અને મહારાજે લખ્યું બી છે પાછું કે આવક કરતા વધારે ખર્ચ કરે એને મોટું દુઃખ થાય. પણ ખાલી પૈસાની વાત નથી કરી મહારાજે. મહારાજે શેની પણ વાત કરી છે? આપણા આત્માના ઉત્કર્ષની વાત કરી છે, એટલે કે ઉદ્વગમનની વાત કરી છે. એટલે એમાં જે કંઈ આવકરૂપ છે, એટલે કે ભગવાન સંબંધી જે કંઈ કાર્ય છે એ બધું આપણા આત્માની ઉન્નતિ માટે આવક છે, અને જગત સંબંધી જે કંઈ કાર્ય છે એ આપણા આત્માની ઉન્નતિ માટે ખર્ચ છે. તો મહારાજ કહે છે આવક અને ખર્ચ એનો હિસાબ રાખવો, એનું નામું લખવું. એટલે આપણે ભગવાન સંબંધી કેટલું કરીએ છીએ, કેટલો આપણને ભગવાન પ્રત્યે પ્રેમ છે, કેટલું ભગવાનમાં જોડાવાય છે અને કેટલું જગતમાં જોડાવાય છે, કેટલું આપણને પોતાપણું આવે છે, કેટલું આપણે લૌકિક વસ્તુઓ સાથે એટેચમેન્ટ થાય છે. આ બધી જ વસ્તુઓ એનું નામું એટલે કે આવક અને જાવકનો હિસાબ એટલે કે નામું લખવું. બાપાએ કીધું કે જાણપણારૂપ દરવાજે ઊભા રહેવું. જાણપણારૂપ દરવાજે એટલે કે સતત આપણી જાતનું અવલોકન કરવું કે વેર વી સ્ટેન્ડ.
આપણે ક્યાં છીએ. આપણે આપણો હિસાબ રાખવાનો જાતે જ કે ભાઈ આજના દિવસમાં મેં કેટલું કાર્ય ભગવાન સંબંધી કર્યું ને કેટલું જગત સંબંધી કર્યું, કેટલું ભગવાનમાં જોડાવાનું કર્યું અને કેટલું ભગવાનના સ્વરૂપમાંથી વૃત્તિ પાછી પડે એવું કામ કર્યું. પૂજ્ય શ્રી નારાયણ મામા પણ કહે છે કે દરેકે પોતાનો દિવસભરનો હિસાબ થોડી વાર માટે આખા દિવસમાં એકાગ્ર મને શાંત ચિત્તે બેસી અને પોતાની જાતનો અભ્યાસ કરવો. અને મહારાજે મોટાએ જે આશીર્વાદ આપ્યા આપણને, એ આશીર્વાદ જે મૂર્તિમાં જોડવાના આપ્યા, તે એને અનુરૂપ આપણું વર્તન કેટલું રહ્યું અને એનાથી વિપરીત કેટલું વર્તન રહ્યું. ખૂબ સરસ પારસ ભગતે આપણને સમજાવ્યું, ગુણાતીતાનંદ સ્વામીને બધી બહુ સરસ વાતો કરી. પણ આ બહુ ખૂબ અગત્યનો મુદ્દો હતો અને ખૂબ અગત્યની વાત કે આપણે સતત આપણી જાતનો હિસાબ રાખીએ. અને એમ કરતાં કરતાં મામા કહે છે ને, ભગવાનમય જીવન, ભગવાન રૂપ જીવન. એટલે કે પારસ ભગત કહે છે કે દેહ પણ ભૂલી જવો, દેહ છોડી દેવો. દેહ ભાવ ક્યારે ટળ્યો કહેવાય કે જ્યારે મેં કંઈ જ કર્યું નથી, મારું કંઈ જ નથી, જે કંઈ છે બધું ભગવાનનું છે, જે કંઈ કરે છે બધું ભગવાન કરે છે, એવી 100% સતત વર્તાય, સતત પ્રતીતિ રહે, ત્યારે દેહભાવ છૂટો કહેવાય. ખૂબ સરસ વાત. ખૂબ ખૂબ આભાર પારસ ભગત. હવે આજની સભાની સમાપ્તિ કરીશું એ પહેલા પૂજ્ય શ્રી નારાયણ મામાનું વક્તવ્ય એટલે કે અનુભવ સિદ્ધ દિવ્ય અમૃત વાણી, અને ત્યારબાદ એમણે જ શીખવાડેલી રીત પ્રમાણે ભગવાનના સ્વરૂપમાં જોડાવાનો ધ્યાન દ્વારા પ્રયત્ન કરીશું. એ પહેલા થોડી જાહેરાતો છે. અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલામાસીના અંતર્ધ્યાન તિથિ એટલે કે કારતક વદ પાંચમ આ 5 ડિસેમ્બરે આવે છે. શનિવાર છે. એ દિવસે રાત્રે 9 થી 11, અહીં અમદાવાદમાં તો 9 વાગે કર્ફ્યુ પડી જાય છે, એટલે બધા 9 વાગે પોતાના ઘરમાં જ હોય, એટલે રાત્રે 9 થી 11 આપણે પૂજ્ય શ્રી લીલામાસીની અંતર્ધ્યાન તિથિ નિમિત્તેના બ્રહ્મયજ્ઞનો આવી જ રીતે ઓનલાઈન લાભ લઈશું. આ વખતે બ્રહ્મયજ્ઞનો પ્રકાર બદલ્યો છે અને પ્રવચનોની જગ્યાએ કીર્તન ભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા સત્સંગના ખૂબ જ મૂર્ધન્ય કીર્તન કલાકાર અમુ શ્રી હસમુખભાઈ પાટડિયા, તેઓ આપણને કીર્તન ભક્તિમાં રસ તરબોળ કરશે. તો એનો અવશ્ય સૌએ લાભ લેવો એવી નમ્ર વિનંતી. અને પૂજ્ય લીલામાસીના જે ઉદ્દાત ગુણો હતા, મુક્ત તરીકેના અને મુક્તને રાજી કરવા માટેના જે ગુણો એમણે આત્મસાત કર્યા હતા, એવા જ ગુણો આપણે પણ આત્મસાત કરી અને ભગવાનને અને ભગવાનના અનાદિ મુક્તોને, મહારાજને, એમના અનાદિ મુક્તોને રાજી કરવાના કાલાકેલા પ્રયાસોમાં લાગી જઈએ એવી પ્રાર્થના. એનો પ્રયત્ન કરીશું. એ દિવસે આપણે થોડી ઘણી પ્રાર્થનાઓ આવી છે. આ કોરોના કાળને લીધે ઘણા બધા મુક્તોએ દેહ ત્યાગ કર્યો છે. તો એમાંના સૌ પ્રથમ તો આપણા સત્સંગના ખૂબ જ એક મોભી એવા અમુ શ્રી મનસુખભાઈ સોની, આખું જીવન એમણે સત્સંગ સેવામાં અને કારણ સત્સંગની સેવામાં આપણો અબજી બાપાનો, નારાયણ મામાનો જે આપણો આખો કારણ સત્સંગનો વર્ગ છે, એની સાથે જીવની જેમ જોડાઈ
ખૂબ સેવા કરી છે. સાથે સાથે મૂળી પ્રદેશમાં પણ ઝાલાવાડ સત્સંગ સમાજના પ્રતિનિધિ તરીકે અને દેવ પક્ષના પ્રતિનિધિ તરીકે ઘણા વર્ષો સુધી સેવા આપી છે. અને ખૂબ પ્રભુમય જેમનું જીવન હતું એવા અમુશ્રી મનસુખભાઈ સોની, તેઓ દેહ ત્યાગ કરી ગયા છે. બીજા આપણા જીતુભાઈ શંકરભાઈ પટેલ હાલ કેનેડા છે. તેમના ભાભી એટલે કે અમુશ્રી શંકરભાઈ કેવળભાઈ પટેલના પુત્રવધુ મંજુલાબેન વિનોદચંદ્ર પટેલ, તેઓ શ્રીજી મહારાજના સુખે સુખ્યા થયા છે. તેમજ આપણે અમુશ્રી મનીષભાઈ રમણીકભાઈ ચાવડા, જે આપણા પ્રકાશભાઈ અને ઘનશ્યામભાઈ જાદવના કઝિન બ્રધર થાય, તેમના બેન અમુશ્રી લલિતાબેન રમણીકભાઈ ચાવડા, તેઓ પણ શ્રીજી મહારાજના સુખે સુખ્યા થયા છે. આપણા મિશનના સંનિષ્ઠ કાર્યકર સેવક, નીચી તેલ મળે તો માને મોટા ભાગ્ય જો એવા ગુણવાળા અમુશ્રી હિરેનભાઈ સોની, એમના પિતાશ્રી નરેન્દ્રભાઈ હરિકૃષ્ણભાઈ ઝીંઝુવાડિયા, તેઓ પણ શ્રીજી મહારાજના સુખે સુખ્યા થયા છે. અને આપણા મિશનના અમુશ્રી ગૌરાંગભાઈ જોશી, તેમના સાઢુભાઈ શ્રી ગોપાલકુમાર આર દેસાઈના પૂજ્ય પિતાશ્રી શ્રી રમેશચંદ્ર મનુભાઈ દેસાઈ, તેઓ પણ શ્રીજી મહારાજના સુખે સુખ્યા થયા છે. અને ગૌરાંગભાઈ જોશીના જ મિત્ર અને BOI ઓફિસર્સના એસોસિએશનના જનરલ સેક્રેટરી, ખૂબ મોટી પોસ્ટ ધરાવતા એવા શ્વેતાંગભાઈ, એમના પૂજ્ય પિતાશ્રી ભીખુભાઈ પ્રભાશંકરભાઈ ત્રિવેદી તથા તેમના સસરા એટલે કે શ્વેતાંગભાઈના સસરા શ્રી ઇન્દ્રવદનભાઈ કુસુમચંદ્ર ત્રિપાઠી, આ બંને મુક્તો પણ દેહ ત્યાગ કરી ગયા છે. તો આ બધા જ મુક્તોને શ્રીજી મહારાજ, બાપાશ્રી અને પૂજ્ય શ્રીનારાયણ મામા મૂર્તિનું વધુને વધુ સુખ આપે એવી આ સભામાં મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ. સાથે સાથે આપણી બધી જુદી જુદી જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે, આ લોકડાઉન ને કોરોનાને લીધે જે કંઈ સામૂહિક ભજન નથી થતું, તેમ છતાં આપણે સમૂહ ભક્તિનું આયોજન ભાઈઓ અને બહેનો બંનેના ગ્રુપમાં કરવામાં આવ્યું છે. અને ઘણા બધા હરિભક્તો મુક્તો એ સમૂહ ભક્તિ કરી અને ભગવાનને અને મુક્તોને રાજી કરવાના પ્રયત્નોમાં લાગેલા છે. એ પણ 1 થી 5 તારીખમાં જેણે જે સમૂહ ભક્તિમાં યોગદાન આપ્યું હોય એની નોંધ આપે છે આપણને, જેથી આપણને ધ્યાન રહે અને બીજાને પ્રેરણા મળે, ઉત્સાહ વધે. સાથે સાથે SSDM પરિવારનું જે ટેલિગ્રામનું ગ્રુપ છે, એમાં દર 15 દિવસે આપણે એક વિષય મૂકીએ છીએ. અને એ વિષયમાં ને અનુરૂપ આપણા જે મહારાજ, બાપા, સદગુરુઓ, મુક્તોના જે આપેલા સદગ્રંથો છે, એમાંથી નંદ સંતોના પદોમાંથી, કીર્તનોમાંથી, તેમજ મૌલિકપણે પણ ઘણા બધા મુક્તો ઘણું બધું સાહિત્ય પીરસે છે. એને લઈને મોટો ફાયદો એ થાય છે કે જે વિષય આપણે પુસ્તકોમાં, ગ્રંથોમાં અલગ અલગ ગોતવો પડે, એની જગ્યાએ એક જ જગ્યાએથી આપણને એના વિશેની સમજણ પ્રાપ્ત થાય છે. તો એનો પણ સૌએ અભ્યાસ કરવાનો લાભ લેવો. અને જેને પોતાને સમજ હોય, પોતાને જ્ઞાન હોય, પોતે કરી શકતા હોય, અનુકૂળતા હોય, એ બધાએ પોસ્ટ મૂકવાનો પણ લાભ લેવો, એવી નમ્ર વિનંતી છે. અને સાથે સાથે આપણી YouTube ચેનલો શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન તથા સ્વામિનારાયણ કીર્તન સરિતા SSDM તથા ટેલિગ્રામ ચેનલ વગેરેમાં
જોડાઈ અને આપણું જે અદ્ભુત સાહિત્ય જે ઉપલબ્ધ કર્યું છે આપણા માટે ઉપકાર કરીને શ્રીજી મહારાજ, બાપાશ્રી, સદગુરુઓ, પૂજ્ય શ્રી નાણમામા એ બધાએ, તો એનો ખૂબ ખૂબ લાભ લઈએ એવી નમ્ર પ્રાર્થના. અને હવે આપણે મુક્તરાજ પરમ પૂજ્ય શ્રી નાણમામાની દિવ્યવાણીનો લાભ લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાબા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. એની હાજરી અખંડ છે. જો એવું સમજાય તો કોઈ પણ ખોટું કાર્ય ન થાય. ચોરીનું કર્મ પણ ન થાય, અપ્રમાણિકતા પણ ન થાય, કોઈના વિશે ખોટો સંકલ્પ પણ ન થાય, કોઈના વિશે અદેખાય પણ ન થાય, કોઈની ઈર્ષા પણ ન થાય. ત્યારે પ્રભુનો સંબંધ આનું નામ કહેવાય. પ્રભુનું રૂપ ધાર્યા કરી અને ગુણ એકે ના આવે તો એ તો યાંત્રિક વસ્તુ થાય. ભક્તિ કરીએ અને ગુણ પ્રભુ ના આવે ને તો એ ભક્તિનો ફળશ્રુતિ શું? આત્માનું કલ્યાણ તો ત્યારે જ થાય કે પરમેશ્વરનું ભજન કરતા કરતા પરમેશ્વરના કલ્યાણકારી ગુણો આપણા જીવનમાં ઉતરે તો પ્રભુની ભક્તિ સાચી. પ્રભુની ભક્તિ નિષ્કામ ભક્તિ હોવી જોઈએ, કોઈ પણ ઈચ્છા વગર. ભગવાન ભક્તોના સંકલ્પ પૂરા કરે છે એમ કહેવાય છે, તે સત્ય છે. પણ ભગવાનના ભક્તને એમાં પૂર્ણ શ્રદ્ધા નથી, એટલે માગ્યા કરે છે. એને એમ કે હું માગું તો ભગવાન સાંભળશે, રીતે નહીં સાંભળે. ભગવાન ન્યાય બેરા ના હોય. ભગવાનને પ્રાર્થના કરવી પણ શ્રદ્ધા સંપૂર્ણ હોય. શ્રદ્ધા વગરની ભક્તિ કોઈ દિવસ ફળ આપતી નથી, એનાથી કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. વિજ્ઞાન પણ કહે છે કે જો વિજ્ઞાનના પ્રયોગોમાં શ્રદ્ધા ન હોય તો કોઈ દાડો વૈજ્ઞાનિક સત્યો શોધી શકાતા નથી. શ્રદ્ધા દરેકમાં હોવી જોઈએ. તમે કોઈ કાર્ય કરો કે કોઈ ધંધો કરો, એમાં જો તમને આત્મશ્રદ્ધા ના હોય તો એ ધંધો તમને કદી ફળ આપશે, એ ધંધામાં તમે સફળતા મેળવશો. કોઈ પણ મનુષ્ય વિશે તમને શ્રદ્ધા નહીં હોય તો તમે એની સાથે આત્મીયતા નહીં કરી શકો. ત્યારે શ્રદ્ધા એ તમામ વસ્તુઓની સિદ્ધિ માટેનું અમોઘ શસ્ત્ર છે, અમોઘ સાધન છે. Mm-hmm.